કોઈ બહુ સરસ વાત કરી છે કે દુઃખની પણ એક અદા હોય છે, એ તો સહન શક્તિ વાળા પર ફિદા હોય છે. કે દુઃખની પણ એક અદા હોય છે, એ તો સહન શક્તિ વાળા પર ફિદા હોય છે. પ્રોબ્લેમ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ, હાઉ ટુ હેન્ડલ ઇટ ઇઝ ધ આર્ટ ઓફ લાઈફ. નમસ્કાર મિત્રો, હું ગૌરાંગ રાવલ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જીકે રાવલ 9.0 પર સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની શરૂઆત એક નાનકડી વાર્તાથી કરીશું. કે કોઈ એક ગામની અંદર એક વાણિયો, તેની પત્ની અને બે નાના બાળકો સુખે સંપન્નથી રહેતા હોય છે. વાણિયાનો કારોબાર ખૂબ સારો ચાલતો હોય છે. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, કંઈક આવી જ પરિસ્થિતિ વાણિયાના જીવનમાં આવે છે. વાણિયાનો કારોબાર ઠપ થઈ જાય છે. એ પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે. તેને પોતાની સંપત્તિ, જમીન, ઘર આ બધું જ વેચી દેવાનો વારો આવે છે. અને એ લોકોનું દેવું ભરપાઈ કરીને પહેરેલા કપડે એક ગામમાંથી ચાલી નીકળે છે. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, આ રીતે સતત 2 દિવસ સુધી તેઓ ચાલ્યા જ કરે છે. અને છેવટે કોઈ એક ગામના ઝાડ નીચે પાદર હેઠળ એ લોકો વિસામો ખાવા માટે બેસે છે. અને ત્યાં જ વાણિયાની પત્ની એને કહે છે, સાંભળો છો કે આપણે 2 દિવસથી કંઈ ખાધું નથી. આપણે ન ખાધું, પણ આમ કંઈક બાળકોની સામે તો તમે જુઓ, કંઈક કરો, એમના માટે ક્યાંકથી જમવાનું શોધી લાવો. અને ત્યાં જ સામે એક સ્મશાન હતું અને ગામના લોકો ત્યાં શબને બાળવા માટે આવે છે. અને એ લોકો પોતાની સાથે એક માટીના પાત્રની અંદર ખીચડી લઈ આવે છે. તેમના ગયા બાદ તરત જ વાણિયો સ્મશાનમાંથી એ માટીનું પાત્ર જેમાં ખીચડી હોય છે લઈ આવે છે. બધા જ હાથ ધોઈને જમવાની તૈયારી કરતા હોય છે. 2 દિવસ બાદ એ લોકોએ પ્રથમ વખત કંઈક ખાવાનું જોયું. એ લોકોને ખીચડી 56 ભોગથી કમ ન લાગતી હતી. પરંતુ બદનસીબ કોને કહેવાય, એવામાં જ 2 આખલા લડતા લડતા ત્યાં આવે છે અને આખલાનો પગ વાગે છે અને ખીચડી છે એ ધૂળમાં રગદોળાઈ જાય છે. માટીનું પાત્ર છે તૂટી જાય છે અને ખીચડી વિખેરાઈ જાય છે. આ જ જોતા વાણિયો હસવા લાગે છે. એટલે એની પત્ની પૂછે છે કે તમને આવી સ્થિતિમાં હસવું આવે છે? એટલે વાણિયાએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. વાણિયો કહે છે કે પ્રિય, બદનસીબીની આ પરાકાષ્ઠા છે, આ બદનસીબીનું તળિયું છે. તો વિચાર તો કર, સ્મશાનની ખીચડી જે ભિખારી ન ખાય એવી ખીચડી ખાવાના આપણા દિવસો આવ્યા. આવું બદનસીબ તો દુનિયામાં કોનું હશે? આ તળિયું આવી ગયું, આ પાતાળ આવી ગયું, 7મું પાતાળ છે, એની નીચે કશું જ નથી. કાલથી આપણા સારા દિવસો શરૂ થાય છે. અને એટલા માટે મને હસવું આવે છે. મિત્રો, આ વાત ઉપરથી આપણે એક શીખ મેળવવા જેવી છે કે પરિસ્થિતિ ગમે તે હોય, પરિસ્થિતિ પ્રત્યેનો આપણો અભિગમ કેવો છે એ આપણને જોશ અને હિંમત આપે છે. નબળીમાં નબળી પરિસ્થિતિમાં જો આપણો અભિગમ સવળો હોય તો પરિસ્થિતિને બદલાતા વાર નથી લાગતી. અને છેલ્લે મારે તમને એક લાઈન કહેવી છે કે કોણે કહ્યું અડધેથી પાછો ફર્યો છું હું, કોણે કહ્યું અડધેથી પાછો ફર્યો છું હું, અરે આખી લડાઈ એકલા હાથે લડ્યો છું હું. તો મિત્રો, આ જ વાર્તાના અંતની સાથે આ વિડીયોનો પણ અંત કરું છું. મળીશું એક ફરીથી નવી વાતની સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ.